ભુજના અતિ વિકસિત ગણાતા કુનરિયા ગામના બાળકોએ વડાપ્રધાનને પત્ર લખ્યો. પત્રમાં સ્પષ્ટપણે આલેખન કરવામાં આવ્યું હતું કે બાળકો ઉપર મોબાઈલનો પ્રતિબંધ થવો જોઈએ. મોબાઈલના કારણે બાળકોના શિક્ષણ ઉપર ઘેરી અસર પડી રહી છે. આજે મોબાઈલની ટેકનોલોજીએ ક્યાંક ને ક્યાંક દૂષણ કર્યું છે તો ક્યાંક ને ક્યાંક આવકારદાયક પણ કામ કર્યું છે, પરંતુ દરેક વસ્તુનું એક બેલેન્સ હોય છે. જ્યારે અતિરેક થાય છે ત્યારે વાસ્તવમાં તે નુકસાન કરતું હોય છે. આજે બાળકોમાં મોબાઈલની લત એટલી પ્રમાણમાં બેહદ લાગી ગઈ છે કે બાળકો અભ્યાસને બદલે મોબાઈલમાં વ્યસ્ત થતા જોવા મળે છે. પરિણામે વાલી આલમમાં ચિંતા પ્રવર્તે છે. આવી પરિસ્થિતિ વચ્ચે સિક્કાની બીજી બાજુ ભુજનું કુનરિયા ગામ ખૂબ જ વિકસિત ગામ છે. ત્યાંના સરપંચ પણ ખૂબ કાર્યશીલ છે. આવા વિકસિત ગામમાં કુનરિયા ગામના 16 વર્ષથી ઓછી વયના બાળકોએ ખુદ વડાપ્રધાનને પત્ર લખ્યો. વડાપ્રધાન મોદીને પત્ર લખી અને ખાસ કરીને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ તેવી માગણી કરવામાં આવી હતી. વાત એ છે કે 16 વર્ષના બાળકોમાં આ જે સોચ છે, ખાસ કરીને કુનરિયા એ સરહદનું છેવાડાનું ગામ છે, અતિ વિકસિત ગામ છે. ખાસ કરીને સુરેશભાઈ છાંગા અને તેમની ટીમ દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા છે, પ્રયાસો ખૂબ બેહદ છે. પરિણામે આજે કુનરિયા ગામ છે અનેક રીતના ખૂબ જ વિકસિત ગામ છે, વિકાસશીલ ગામ છે અને દેશમાં કુનરિયા ગામનું નામ થયું છે. ખાસ કરીને સુરેશ છાંગા અને તેની ટીમે જે પ્રયત્ન કર્યા છે એ પ્રયત્નને લઈને આજે આ ગામ દેશભરમાં જાણીતું બન્યું છે. ત્યારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોએ વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે, પોતાની સંવેદના વ્યક્ત કરી છે કે મોબાઈલનો પ્રતિબંધ બાળકો ઉપર મૂકવો જોઈએ. જો પ્રતિબંધ મૂકવામાં નહીં આવે તો આવતા દિવસોમાં આ મોબાઈલને કારણે નુકસાન થશે તેવી ભીતિ વ્યક્ત કરી છે. નમસ્તે, મારું નામ વારોત્રા તાન્યા વિરમભાઈ છે. હું શ્રી કુનેરિયા કન્યા પ્રાથમિક શાળા ધોરણ 8માં અભ્યાસ કરું છું. 16 વર્ષથી નાના બાળકો મોબાઈલનો ઓછો ઉપયોગ કરે તે માટે અમે શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક પત્ર લખ્યું હતું, જેમાં મોબાઈલના ફાયદા પણ છે અને ઘણા બધા ગેરફાયદા પણ છે, જેમ કે આંખોની રોશની જતી રહે છે, માથાનો દુખાવો થાય છે વગેરે છે. નમસ્તે, મારું નામ રાજે રમેશભાઈ છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. અમે મોદી સાહેબને પત્ર લખ્યું હતું, જે 16 વર્ષથી નાના બાળકોને મોબાઈલનો વધુ ઉપયોગ કરવો નહીં, કારણ કે તેનું આંખો દુખે છે, મોઢું દુખે છે. નમસ્તે, મારું નામ કેરસિયા રણછોડભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. બાળકો વચ્ચેનો સંબંધ ભૂલી જાય છે અને બાહ્ય રમતોમાં ઓછો ધ્યાન આપે છે અને મોબાઈલની રમતોમાં વધારે ધ્યાન આપે છે. તે જમતા પણ મોબાઈલ જોઈને જમે છે. એ ભલામણ કરવા માટે અમે મોદી સાહેબને પત્ર લખ્યો છે. નમસ્તે, સુરેશ ગોપાલભાઈ છાંગા, ઉપસરપંચ કુનરિયા જૂથ ગ્રામ પંચાયત. થોડા સમયના અનુભવોના આધારે એ ધ્યાનમાં આવ્યું છે કે નાના બાળકો મોબાઈલનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે અને એના કારણે બાળકોના અભ્યાસ અને એની શારીરિક ક્ષમતાઓ ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે. શાળા પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નક્કી થયું કે આ બાળકો જે છે માનનીય મોદી સાહેબને એક પત્ર લખે, જે પત્રમાં 16 વર્ષથી નીચેના બાળકો ઉપર મોબાઈલના વપરાશમાં કઈ રીતે નિયંત્રણ લાવી શકાય એ માટેનો અમે જે છે પત્ર લખ્યો છે. 40 વિદ્યાર્થીઓ જે છે આ પત્ર લખવામાં જોડાયા છે, જેથી કરીને એ દિશામાં આ બાળકો વિચારતા થયા છે. દેશ પણ આ દિશામાં વિચારે એ માટેનો જે છે કુનરિયા પંચાયતે પ્રયાસ કર્યો છે. આભાર. નમસ્તે, મારું નામ જયેશકુમાર ચંપકભાઈ પટેલ છે. હું શ્રી કુનરિયા પંચાયત પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે કેટલાક સમયના અંતરથી આપણે જોઈ રહ્યા છીએ કે બાળકો સતત મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે, જેના નિયંત્રણ ખૂબ જરૂરી થઈ પડ્યું છે, જેથી એક ઉંમરનો